નમસ્તે, હું અતુલ દવે. ઓબીસી કેટેગરીમાં જે કોઈ જ્ઞાતિઓ આવે છે એ જ્ઞાતિઓ ઉપર હવેથી એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ ન કરવામાં આવે અને એમની ઉપર હાલ જે કોઈ એટ્રોસિટી એક્ટ હેઠળના કેસો ચાલી રહ્યા છે એ તમામ કેસો સરકારે પાછા ખેંચવા જોઈએ. આવું હું એટલા માટે કહી રહ્યો છું કે હમણાં યુજીસીએ જે નવી ગાઈડલાઈન બહાર પાડી એમાં એમ કે યુનિવર્સિટીઓ અને કોલેજોની અંદર ફક્ત સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ જ ભેદભાવ કરે છે. ચલો આપણે એ વિષયને સાઈડમાં મૂકી દઈએ, પણ જો ઓબીસી સમાજના નાગરિકો કે યુવાનો એસસી એસટી વર્ગના નાગરિકો સાથે કે એમના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ ન કરતા હોય એવું જો સરકાર અને યુજીસી માનતી હોય તો કમસે કમ સરકારે એટ્રોસિટી એક્ટ હેઠળ જે કોઈ ફરિયાદો થાય છે એ ફરિયાદોમાંથી ઓબીસી સમાજની જે કેટેગરીમાં આવતી જ્ઞાતિઓ છે એ લોકોને પણ બાકાત રાખવા જોઈએ, જેથી કરી અને એ પ્રસ્થાપિત કરી શકે સરકાર. કેમ કે એક બાજુ તમે એક જગ્યાએ એસસી એસટી ઓબીસીને એક કેટેગરીમાં ગણો છો કે ભાઈ એ લોકો એકબીજા સાથે અન્યાય નથી કરતા, ફક્ત સામાન્ય વર્ગના લોકો અન્યાય કરે છે, અને બીજી બાજુ ઓબીસી સમાજના નાગરિકો પર એસસી એસટી એક્ટ હેઠળ એટ્રોસિટીનો કેસ થાય એ તો પછી કોઈ એકબીજાને મેળ બેસતો નથી. એક જગ્યાએ ઓબીસી અન્યાય કરે છે, એક જગ્યાએ ઓબીસી અન્યાય નથી કરતી. આવું કેમ? મારું સરકારને સ્પષ્ટ વિનંતી છે કે ઓબીસી સમાજના નાગરિકો ઉપર આજ પછી એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ ન થાય એવો નિયમ બનાવવો જોઈએ, અને જે કોઈ કેસો હાલ ચાલુ છે એ તમામ કેસો સરકારે તાત્કાલિક પાછા ખેંચી લેવા જોઈએ. કેમ કે સરકાર પોતે યુજીસીની ગાઈડલાઈનમાં સ્વીકારે છે કે ભાઈ એસસી એસટી ને ઓબીસી આ ત્રણેય એમ બી જો એસસી એસટીના હામામાં કે અગર એસસી એસસી બે જણ લડે અથવા એસટી એસટી બંને જણ વડે વિવાદ થાય તો એ બંને ઉપર ક્યાંય એટ્રોસિટી લાગતી નથી, તો પછી ઓબીસી સમાજ ઉપર કેમ લાગે છે ભાઈ? અત્યાર સુધી લાગતી હતી, ચલો માની લીધું આપણે, પણ હવે જો સરકારને એવું લાગતું હોય કે ઓબીસી સમાજ પણ કોઈની સાથે અન્યાય નથી કરતો, સારી વસ્તુ છે. હું સરકારને અભિનંદન આપું છું કે કમસે કમ ઓબીસી સમાજને આમાંથી બાકાત ગણ્યો. કેમ કે આ સરકારી આંકડા પણ સરકાર ચેક કરી શકે છે. મને આખા દેશની ખબર નથી, પરંતુ ગુજરાત રાજ્યને લાગે વળગે ત્યાં સુધી જેટલા બી છેલ્લા વર્ષોમાં એટ્રોસિટીના કેસો થયા છે એમાં 80 થી 85% જે કેસો છે ને એ ઓબીસી સમાજના નાગરિકો ઉપર થયા છે. તો કમસે કમ ભલે સામાન્ય સમાજના નાગરિકોને આનો લાભ ન મળે કે એમના વિરુદ્ધ આ કેસો થતા ન અટકાવી શકાય, પણ જો સરકાર ઓબીસી સમાજને એક સમાન માનતી હોય તો કમસે કમ મારી વિનંતી છે કે ગુજરાતના અને દેશના ઓબીસી સમાજના નાગરિકો ઉપર હવેથી એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ ન થાય અને એમની ઉપરના કેસો પાછા ખેંચાય, જેથી કરી અને કમસે કમ ઓબીસી સમાજને તો આમાંથી રાહત મળે. ભાઈ, સરકારને મારી વિનંતી છે કે જો તમે ઓબીસી એસસી એસટી ઓબીસીને એક સમાન ગણતા હોય ને એકબીજા પ્રત્યે ભેદભાવ નથી કરતા એવું માનતા હોય ને તો પછી મહેરબાની કરી અને હવેથી ઓબીસી સમાજના લોકો ઉપર એસસી એસટી એક્ટ ન લાગે એવો નિયમ બનાવજો, અને જે કોઈ કેસો ઓબીસી સમાજ ઉપર છે એ તાત્કાલિક પાછા ખેંચજો. જય ગુજરાત.